તો ભાવનગરમાં ખુલસર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી। કર્મચારી નગરમાં નયનસિંહ ડોડિયા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું। નિવૃત્ત આર્મીમેને સામાન્ય વાતમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું। બાઇક પૂરઝડપે ચલાવતા ફરિયાદ કરવા ગયા હતા નિવૃત્ત આર્મીમેન નશાની હાલતમાં આવ્યા હોવાનો ફરિયાદી પરિવારનો દાવો છે। પરિવાર સમાધાન માટે જતા ઝઘડો થયો હતો। બાબાલમાં નિવૃત્ત આર્મીમેને લાયસન્સવાળી ગનથી ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગમાં શક્તિસિંહ ગોહિલ, દેવરાજસિંહ જાડેજા ઇજાગ્રસ્ત થયા। બોર તળાવ પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ગાડી ફાસ હાંકવાના બાને ઘરે બપોર વચમાં પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને બૈરા હતા ને તે મન ફાવે એવી ગાળો બોલીને વિયો ગયો હતો। પછી રાતે અમે ઘરે આવ્યા તો પપ્પાને ફોનમાં એવી મન ફાવે એવી ગાળો દીધી આ ને તેન। પછી અમે એના ઘરે ગયા પૂછવાના આ ને તેન। તેમાં જરીક બાંધણ થઈ ગઈ ને અમે બધા બાંધ્યા। પછી એને એની રિવોલ્વર કાઢી, એ પોતે એક્સ આર્મી છે। રિવોલ્વર કાઢીને મારી સામે એકવાર રિવોલ્વર રાખી, બીવડાયો પેલા। પછી એને મને ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું। પછી બીજું ફાયરિંગ ઘડીક એને રહીને ગાળો બાળો બોલીને પછી મન ફાવે એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું।